દાનેરામાં દશામાં મૂર્તિ વિસર્જન માટે કુંડનું આયોજન. સ્ટોરી રિપોર્ટ બાય જોરાભાઈ સોલંકી. આ વખતે લાયન્સ ક્લબ ઓફ ધાનેરા, નગરપાલિકા ધાનેરા અને હિન્દુ સનાતન ટ્રસ્ટ ધાનેરા અને મામા બાપજી ટ્રસ્ટ ધાનેરા બધા નક્કી મળીને આ વખતે એવો વિચાર કરેલો છે કે જે માતાજીની જે પીઓપીની મૂર્તિઓ આવે છે, જે પાણીમાં ક્યારેય ઓગળતી નથી, તો એ મૂર્તિઓ જ્યાં ત્યાં લોકો પધરાવી દેતા હોય છે અને માતાજીનું અપમાન થાય છે, મૂર્તિનું અપમાન થાય છે અને હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાય છે. તો આ વખતે આ બધું ન થાય એ માટે જે માતાઓ અને બહેનો પીઓપીની મૂર્તિ લઈને આવશે એના માટે આપણે અહીંયા કને કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરીશું. એ માતાજીની મૂર્તિને આપણે કૃત્રિમ કુંડમાં લઈશું, એમને વિધિપૂર્વક સ્નાન કરાવશું અને ત્યારબાદ બધી મૂર્તિને એકત્રિત કરી અને વિધિપૂર્વક એનો આપણે વિસર્જન કરાવીશું. માસ પવિત્ર અમાવાસના દિવસથી દશામાનું વ્રત લેવાય છે અને જે દશામાનું વ્રત લે છે એ લોકો પીઓપીની મૂર્તિ લાવે છે. તો મારો તો આગ્રહ છે કે પીઓપીની મૂર્તિ ન લાવવી જોઈએ, માટીની મૂર્તિની પૂજા કરવી જોઈએ અને પીઓપીની મૂર્તિ લાવી અને આપણે મોમા બાપજીના તળાવમાં પધરાવે છે. જ્યારે અમે અહીંથી નીકળીએ છીએ ત્યારે અમે જોઈએ છીએ તો એમના અંગો અસ્તવ્યસ્ત તૂટેલા હોય છે અને મૂર્તિ આમ તેમ રખડતી હોય છે. ત્યારે અમારું મન ખૂબ દુભાય છે. માટે આ વખતે લાયન્સ ક્લબની ટીમે આયોજન સરસ કર્યું છે કે મૂર્તિ અમને આપો. કુંડ બનાવે છે, એ કુંડમાં એ લોકો આયોજનપૂર્વક મૂર્તિ નવરાવી અને ચોખ્ખા પાણીથી સ્નાન કરાવી પૂજા વિધિ કરી અને કુંડમાં પધરાવશે. માટે લોકોને નમ્ર વિનંતી છે કે મૂર્તિ મોમા બાપજીના તળાવમાં ન પધરાવો અને આ લોકોને આપી અને એમનું માન સન્માન સચવાય, હિન્દુ ધર્મની લાગણી ન દુભાય એ માટે એમને આપો. અને આ વખતે આ આયોજન કર્યું છે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને હિન્દુ ધર્મના જે લોકો છે બધા જોડાઓ, આપણે બધા સાથે મળીને આ આયોજન સરસ કર્યું છે, એમને પણ સાથ અને સહકાર આપીએ તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. મારું નામ સુહાની પટેલ છે અને આજે મેં દશામાનું જ્યારે વ્રત કર્યું છે તો અમે દર વખતે મામા બાપજીમાં મૂર્તિઓ પધરાવવા માટે આવતા હતા, પરંતુ જ્યારે બીજા દિવસે એ મૂર્તિને જોવામાં આવે તો એ અસ્તવ્યસ્ત હાલતમાં પડેલી હતી. એના કારણે ધર્મનું ખૂબ જ નુકસાન થતું. ધર્મની સાથે સાથે સ્વચ્છતા પણ જળવાતી ન હતી અને સ્વચ્છતા ધર્મ ખંડિત થતો હતો. તો આપણે વ્રત કર્યો કે ના કર્યો એનું કોઈ મહત્ત્વ જળવાતું નથી. તો આજે લાયન્સ ક્લબ દ્વારા એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે કે જે મૂર્તિઓ આપણે ઉપવાસ પૂરો કર્યા પછી પધરાવા આવીએ છીએ તો એ પીઓપીની મૂર્તિઓને આપણે એમના દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તે રીતે આપણે તેની પધરામણી કરીશું, જેના કારણે એક ધર્મનું પણ રક્ષણ થશે અને સ્વચ્છતા પણ જળવાઈ રહેશે. તો આપણે એમને ખાલી સપોર્ટ કરી અને સાથ આપવાનો છે, જેના કારણે આપણને પણ ફળ મળશે અને સ્વચ્છતા પણ જળવાઈ રહેશે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.